સર, આપ ફરીથી મંત્રી બન્યા છો વિસ્તરણ બાદ. આપે આપનું સ્થાન જાળવી રાખ્યું છે. મેં કહ્યું એમ આપનું કહેવું છે કે બધા ખાતા સરખા છે, પણ મને એમ લાગે છે કે વધુ એક સારા ખાતા સાથે આપ મંત્રીમંડળમાં સામેલ થયા છો. સર, ક્યારેક કોઈને એવું લાગતું હોય કે ભાઈ હમ બહુ ટેલેન્ટેડ હું, મારી ટેલેન્ટના કારણે મને આ મળ્યું. કોઈને એમ થાય કે નસીબથી જ બધું થાય છે. કોઈને એમ થાય છે કે બહુ મહેનત, કાળી મજૂરી તો હું જ કરું છું. અને પોલિટિક્સમાં તો પાછું એવું આવે કે જ્ઞાતિ સમીકરણ, કોન્ટેક્સ, કેટલી તમારી ઉપર પહોંચ છે, ઘણા બધા કારણો હોય. પણ જ્યાં સુધી ઋષિકેશભાઈની વાત છે, ફરીથી આ રીતે સર, જ્યારે લગભગ ઓલમોસ્ટ મંત્રીઓ કપાઈ ગયા છે, ફરીથી આ રીતે આપે સ્થાન મેળવ્યું છે, સફળતાનું રહસ્ય શું? ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક સમાજના વર્ગોમાંથી કાર્યકર્તાઓ છે. દરેક કાર્યકર્તાઓ પોતાના લેવલે મહેનત કરતા જ હોય છે. પરંતુ સમય જતાની સાથે એ કાર્યકર્તાઓને અનેકવિધ જવાબદારી સંગઠનમાં પણ મળતી હોય, સરકારમાં પણ મળતી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મળતી હોય, બૂથના ટેબલની પણ જવાબદારી મળતી હોય. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્યારેય કોઈ કાર્યકર્તા પોતે પોતાની રીતે મહેનત કરતો હોય. અને જે તમે નસીબની વાત કરી, નસીબની જગ્યાએ દરેક કાર્યકર્તા કામ કરતા હોય છે અને તક મળતી હોય છે. એ તક એટલા માટે મળતી હોય છે કે એ એનું પરફોર્મન્સ, પાર્ટીની વિચારધારા, સમાજ સેવાની ભાવના અને સાથે રાષ્ટ્ર ભાવના, આ બધાને સુભગ સમન્વય કરી અને લોકો સુધી મહત્તમ મેક્સિમમ કેવી રીતે પહોંચી શકાય. ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ મત બેંકના આધારે રાજનીતિ નથી કરી. અને એ રાજનીતિ નથી કરી એટલે જ્યારે પણ જેને તક મળે એ નિભાવવાની કોશિશ કરતા હોય છે. અને એમાં સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે. કોઈ એને સફળતા ગણતું હોય, કોઈ એને નિષ્ફળતા પણ ગણતું હોય. આ બધી સાપેક્ષ છે. અને એ સાપેક્ષ હોય ત્યારે બિલકુલ સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની મનોદશા કેળવાય એના માટે પાર્ટી કામ પણ કરે છે અને કાર્યકર્તા પણ. સર, હું માત્ર આપની વાત કરું છું. આપને શું લાગે છે, શું કારણ કે ઋષિકેશભાઈ ફરી આ સ્થાને વિસ્તરણ બાદ પણ? પાર્ટીએ ફરીથી તક આપી છે અને તક આપી છે અને હું તો પાર્ટીનો આભારી છું કે પહેલાં આરોગ્ય, સંસદીય બાબતો, હાયર એજ્યુકેશન, ટેકનિકલ એજ્યુકેશન, પાણી પુરવઠો, ઇરિગેશન, હવે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને પંચાયત, જુદા જુદા વિભાગોનો અને વહીવટનો અનુભવ અને સરકારની જે આખી વહીવટી કેડર છે, જે વહીવટી પદ્ધતિ છે, એ જાણવાનો અવસર આપ્યો છે. અને એના માટે પાર્ટીનો, અમારા હાઈકમાન્ડનો પણ, જે અમારા શીર્ષસ્થ નેતૃત્વ છે, એનો પણ આભાર માનું છું કે મને ફરીથી તક આપી છે. સર, પણ આમ પ્રેક્ટિકલી કેવું લાગે કે આમ રાત્રે સૂતા હતા ત્યારે હેલ્થ મિનિસ્ટર હતા, ઉઠ્યા ત્યારે ઉર્જા મિનિસ્ટર થઈ ગયા. એટલે રાતોરાતનો જે બદલાવ છે, રાતનો જે બદલાવ છે, સર, કેવું હોમવર્ક કરવું પડે છે, કેવો ફરક જુઓ છો? આરોગ્યમાંથી ઉર્જા પેદા કરવાનું કામ મળ્યું છે. ખૂબ આનંદનો વિષય છે. ઉર્જા સાથે કામ કરીશું.